ગામે પરંપરાગત રીતે રાવણ દહન સાથે વિજયાદશમીની કરાઈ ઉજવણી। હિન્દુ ધર્મમાં રામાયણ અને મહાભારત મોટા બે ગ્રંથો છે। તેમાં રામાયણ ગ્રંથમાં રામ ભગવાનની જીવનકથા અને રાવણના વધની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે। આ બાબતે વર્ષોથી હિન્દુ ધર્મ દશેરાના દિવસે રાવણ દહનનો દિવસ મનાવી વિજયાદશમી તરીકે ઉજવે છે અને આ દિવસે રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે। વર્ષોથી ચાલી આવેલી પ્રણાલિકાને ધ્યાનમાં રાખી બનાસકાંઠાના દાતા તાલુકાના દોતા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું। ગ્રામજનો, આગેવાનો તથા મોટી સંખ્યામાં અબાલ વૃદ્ધો તેમજ બાળકો જોડાયા હતા અને આ કાર્યક્રમને પૂર્ણ કરેલ હતો। જય શ્રી રામના નારા લગાવી અંતે વિસર્જન થયું હતું। રિપોર્ટર મુકેશ તરાલ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।